નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે જિજ્ઞાસા. બ્લડ ડિસઓર્ડરની આજે વાત કરવાની છે. બ્લડ ડિસઓર્ડર એ એવી સ્થિતિ છે જે રક્તના મુખ્ય 4 ઘટકો રક્તકણો, શ્વેતકણો, પ્લેટલેટ્સ અથવા પ્લાઝમાને અસર કરે છે. આ સમસ્યાઓ લોહીના કાર્ય કરવાની ક્ષમતામાં અવરોધ ઊભો કરે છે. ત્યારે આજના આ વિશેષ કાર્યક્રમમાં આ જ અંગે માર્ગદર્શન મેળવીશું કે આખરે બ્લડ ડિસઓર્ડર શું છે, નિદાન પદ્ધતિ શું છે અને સારવાર શું થઈ શકે. માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એસસીજી આસ્થા કેન્સર સેન્ટરના સિનિયર ડોક્ટર બંને આપણી સાથે ઉપસ્થિત છે. એક છે ડોક્ટર અભિષેક દુધાત્રા કે જેઓ હેમેટોલોજિસ્ટ છે. ડોક્ટર અભિષેક, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં. સાથે જ આપણી વચ્ચે ઉપસ્થિત છે બીએમટી અને કાર્ટિસલ થેરાપિસ્ટ ડોક્ટર કૌમિલ પટેલ. ડોક્ટર કૌમિલ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા અભિષેકજી, સવાલ આપનાથી શરૂ કરવો છે કે હેમેટોલોજી આખરે શું છે અને કયા પ્રકારના રક્તના રોગો તેમાં સમાવેશ થાય છે? નમસ્તે. હેમેટોલોજી એક મેડિકલ ફિલ્ડની એવી બ્રાન્ચ છે કે જેમાં લોહીની બીમારીઓથી પીડાતા દર્દીઓનું સારવાર અને નિદાન કરવામાં આવે છે. હવે લોહીની બહુ બધી પ્રકારની બીમારીઓ હોય છે, જેમાં લોહીના કેન્સર્સ બી આવે છે, લોહીની કેન્સર સિવાયની બીમારીઓ પણ હોય છે. અને ત્રીજી વસ્તુ કે આ બધી બીમારીઓમાં ઘણી વખત બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નામની ટ્રીટમેન્ટ એક આધુનિક પદ્ધતિ છે. આ 3 વિભાગ હોય છે કે જે હેમેટોલોજી બ્રાન્ચની અંડર સમાવેશ થાય છે. ઓકે, એટલે ડૉક્ટર કૌમિલ, આપની પાસેથી સમજીએ કે રક્તના અલગ અલગ રોગો હોય છે તો એમાં સામાન્ય લક્ષણો કયા દેખાય છે? કયા લક્ષણો એવા હોય છે કે જેનાથી આપણને ખબર હોય કે આપણે બ્લડ ડિસઓર્ડરથી પીડાઈ રહ્યા છીએ? નમસ્તે. રક્ત રોગોનું સૌથી કોમન જે લક્ષણ જે છે એ થાક લાગી જવું, વારંવાર તાવ આવવો, વજન ઉતરી જવું, ક્યાં તો શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ નીકળવી, એ એના સામાન્ય લક્ષણો છે. આ સાથે દર્દીને બ્લડ ઓછું થઈ જવાને કારણે કાં તો પ્લેટલેટ ઓછું થઈ જવાને કારણે બ્લડ ચડાવવાની જરૂર પડતી હોય છે, પ્લેટલેટ ચડાવવાની જરૂર પડતી હોય છે. આ સિવાય ઘણા દર્દીઓ એવા હોય છે કે જેમને બ્લીડિંગ થાય છે, કે શરીરના અંદર મોઢાના ભાગથી સંડાસ, પેશાબના રસ્તાથી કોઈ પણ વખતે બ્લીડિંગ થતું હોય છે. વારે ઘડીએ રક્ત ઓછું થઈ જવું કે પછી બ્લીડિંગ થવું, વજન ઉતરી જવું, એ રક્તના રોગોના સામાન્ય લક્ષણો હોઈ શકે છે. બિલકુલ. અભિષેકજી, ખાસ તો આપણે બ્લડ કેન્સરનું સૌથી વધારે સાંભળીએ છીએ. આ સિવાય એનિમિયા છે, થેલેસેમિયા છે. તો આ અલગ અલગ પ્રકારના રોગોમાં તફાવત શું હોય છે? લોહીની બીમારીઓ આપણે વાત કરીએ પ્રમાણે કેન્સર હોઈ શકે ઓર કેન્સર સિવાયની જેને અમે બિનાઇન બીમારીઓ કહીએ હોઈ શકે. એનિમિયા જે તમે કીધું એ એક કેન્સર નથી, પણ એનિમિયાનો મતલબ એવું કે હિમોગ્લોબિન અથવા લાલ કણો ઓછા થવા, સાદી ભાષામાં. એનિમિયા એક લક્ષણ કહી શકાય અને એનિમિયા થવાના કારણ બહુ બધી બીમારીઓ હોઈ શકે. જેમ તમે થેલેસેમિયા કીધું, એ થેલેસેમિયામાં પણ એનિમિયા થાય છે. બધા જ પેશન્ટ્સનું હિમોગ્લોબિન ઓછું હોય છે. પણ થેલેસેમિયામાં લોહી ઘટવાનું કારણ એ આનુવંશિક હોય છે, કારણ કે પેશન્ટના માતા પિતામાં જે ખરાબ જીનેટિક મટીરિયલ હોય છે એ વારસાગત રીતે પેશન્ટમાં આવે છે અને એમને થેલેસેમિયા થાય છે. હિમોગ્લોબિન એમનું કાયમ માટે ઓછું રહે છે અને એમને ઘણી સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. અને બ્લડ કેન્સર્સ જે છે એ જેમ આપણે કેન્સર સમજીએ છીએ, એ બધા કેન્સર જો લોહીના કણોમાં થાય, મુખ્યત્વે શ્વેત કણોમાં, તો એને આપણે બ્લડ કેન્સર કહીએ છીએ. ઓકે, તો સૌમિલજી, આપણે સૌથી પહેલાં થેલેસેમિયાની વાત કરીએ તો એ વારસાગત હોય છે એવું આપણને બધાને સામાન્ય રીતે એટલું નોલેજ હોય છે. પણ થેલેસેમિયામાં આ માટે સ્ક્રીનિંગ કેમ મહત્વપૂર્ણ છે? જેમ આપણે વાત કરી કે થેલેસેમિયા એક વારસાગત બીમારી છે, એટલે એ માતા પિતામાંથી બાળકમાં આવતી હોય છે. હવે જો માતા અને પિતા એ બંને થેલેસેમિયાના કેરિયર હોય, કેરિયર એટલે કે એમનામાં નાનું થેલેસેમિયા હોય કે જે એમને લાઈફ ટાઈમમાં ખ્યાલ ના આવે, જ્યારે પ્રી મેરાઇટલ એટલે જ્યારે મેરેજ પહેલાં જ્યારે ટેસ્ટ કરાવે ત્યારે હિમોગ્લોબિન કદાચ ઓછું હોય અને એમાં કોઈ પણ ડૉક્ટર એમને સલાહ આપે કે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવો, અને જો એમનામાં માઇનર થેલેસેમિયા, માઇનર એટલે થેલેસેમિયા કેરિયર સ્ટેટ આવે, હવે આવા પતિ પત્ની બંનેમાં જો થેલેસેમિયા માઇનર હોય તો એમના બાળકોમાં થેલેસેમિયા મેજર આવવાની શક્યતા 25% હોય છે, કે જે દરેક પ્રેગ્નન્સીમાં હોય છે. થેલેસેમિયાની સ્ક્રીનિંગ કરવાથી આપણને ફાયદો એ થશે કે આવા જે થેલેસેમિયા મેજરવાળા બાળકો જે છે એમનો જન્મ થાય એની પહેલાં આપણે અટકાવી શકીએ. કેમ કે થેલેસેમિયા મેજરવાળા જે બાળકો છે એમને આજીવન બ્લડની જરૂર પડતી હોય છે, અને જેના કારણે એમનું જીવન એ નોર્મલ બાળક જેવું હોતું નથી. અને એમના બોડીના અંદરના જે અવયવ છે, જેમ હૃદય છે, કિડની છે, હાર્ટ છે અને લીવર હોય છે, એના ઉપર આ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી અસર થતી હોય છે, જેથી તેમનું જીવન ટૂંકું હોય છે.
એટલે આવા બાળકને જન્મ થાય એની પહેલાં જ એમના જન્મને અટકાવી શકાય, એટલા માટે થેલેસેમિયાનું સ્ક્રીનિંગ બહુ આવશ્યક છે. બિલકુલ. હવે બ્લડ ડિસઓર્ડરના અલગ અલગ લક્ષણો હોય છે અલગ અલગ રોગોના, પરંતુ શું ટેસ્ટ કરવામાં આવે છે? સામાન્ય રીતે સામાન્ય બ્લડ ટેસ્ટ કરવામાં આવતું હોય છે, તો એનાથી શું માહિતી આપણને મળે છે અને કેટલું ઉપયોગી છે આ? સો લોહીની બીમારીઓ માટેનો જે સૌથી બેઝિક અને પ્રથમ ટેસ્ટ જેને આપણે CBC કહીએ છીએ, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, એ સામાન્ય ટેસ્ટ છે પણ ખૂબ જ મહત્ત્વનો છે અને બહુ બધી લોહીની બીમારીઓના નિદાન માટેનું પ્રથમ સ્ટેપ માનવામાં આવે છે. સો જે CBC હોય છે એમાં આપણે 2 પ્રકારની માહિતી મળે છે. એક તો જે લોહીના 3 પ્રકારના કણો છે, લાલ, સફેદ અને પ્લેટલેટ્સ, એ કણોની સંખ્યા કેટલી છે એ ખબર પડે છે, વધારે છે, ઓછા છે. અને જેમ કે હિમોગ્લોબિન ઓછું હોય તો એને આપણે એનિમિયા કહીએ છીએ. તો જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે અમે એમાં બીજી બી ડિટેલ્સ જોતા હોય છે કે લાલ કણોની સાઇઝ કેટલી છે, એ કયા પ્રકારના દેખાય છે. એનાથી આપણે પ્રાઇમરી માહિતી મળે છે કે આમાં કઈ પ્રકારનું કારણ હોઈ શકે ને એ પ્રમાણે આપણે આગળ એનું નિદાન કરી શકીએ. અને ઇવન બ્લડ કેન્સર જેવા કે લ્યુકીમિયા, સફેદ કણોનું જે કેન્સર હોય છે, એ બી ઘણી વખત જ્યારે પેશન્ટના સફેદ કણો બહુ વધારે હોય અને આવા ખરાબ દેખાતા કણો ઘણી વખત સિમ્પલ CBCમાં જ દેખાઈ જતા હોય છે, તો એનું નિદાન આપણે ત્યાંથી જ અંદાજ આવે છે અને એ પ્રકારના આગળ આપણે ટેસ્ટ કરી શકીએ. સો જ્યારે બી લોહીની બીમારીનું થોડો બી ડાઉટ હોય ત્યારે એકદમ જરૂરી હોય છે કે બને એટલું જલ્દી CBCનો ટેસ્ટ કરવામાં આવે અને ટેસ્ટના અંદાજ પ્રમાણે આગળના બધા રિપોર્ટ્સ કરવા પડે. ઓકે, એટલે સૌમિલ, જે સામાન્ય જે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે એમાં લોહીની તમામ બીમારીઓ પકડાઈ જાય છે? નિદાન માટેની આ એકમાત્ર પદ્ધતિ છે? લોહીની કોઈ પણ બીમારી હોય કે બીજી કોઈ નિદાન પદ્ધતિ પણ છે? સો જેમ અભિષેકભાઈએ વાત કરી એ પ્રમાણે પ્રારંભિક જે ટેસ્ટ છે એ CBC છે. CBCનો ટેસ્ટ એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે જેના ઉપરથી અમને આઈડિયા આવે છે કે જે દર્દી અમારી પાસે આવ્યું છે એને બ્લડ કેન્સર કે બ્લડને લગતી બીજી સાદી બીમારી હોઈ શકે છે. હવે એના પછી કન્ફર્મેશન માટેના બીજા ટેસ્ટ હોય છે કે જેના અંદર અમે હાડકાનો માવો કે જે બોન મેરો છે કે જેના અંદરથી આ બધા જ કણો બને છે, હિમોગ્લોબિન, પ્લેટલેટ, શ્વેત કણો, એના માટેનો ટેસ્ટ કરતા હોઈએ છીએ. એટલે બોન મેરો બાયોપ્સીનો ટેસ્ટ કરવામાં આવે છે અને બોન મેરો બાયોપ્સીના ટેસ્ટ ઉપરથી અમે 100% શ્યોરિટીથી કહી શકીએ કે દર્દીને કેન્સર છે, બ્લડ કેન્સર છે કે બ્લડ કેન્સર નથી, અને બ્લડ કેન્સર છે તો કયા પ્રકારનું કેન્સર છે અને એના માટે કઈ રીતે સારવાર કરી શકાય, અને બ્લડ કેન્સર નથી તો પછી બ્લડને લગતી બીજી કઈ બીમારી છે કે જેના કારણે દર્દીનું હિમોગ્લોબિન પ્લેટલેટ ઓછું થઈ રહ્યું છે. ઓકે, તો અભિષેક, જે બ્લડ કેન્સર ડિટેક્ટ થાય છે તો પ્રારંભિક નિદાન કેવી રીતે દર્દીનું જીવ બચાવી શકે છે? સો અત્યારના જમાનામાં બ્લડ કેન્સર નામ સાંભળીને બધાને ગભરાટ થતી હોય છે, પણ સાચી વાત એ છે કે જે પ્રમાણે મેડિકલ સાયન્સ આગળ વધે છે, મોટાભાગના બ્લડ કેન્સર, સો પહેલાં એ સમજવાની જરૂર છે કે બ્લડ કેન્સર એક બીમારી નથી, એ બહુ બધી પ્રકારની બીમારીઓનું એક ગ્રુપ છે. અને મોટાભાગના બ્લડ કેન્સર્સની અત્યારે સારી એવી સારવાર મળે છે અને ઘણા બધા પેશન્ટ એમાંથી સંપૂર્ણપણે ક્યોર થઈ શકે છે, એમનો જીવ બચી શકે છે. પણ આ કરવા પહેલાં એનું નિદાન સમય પર થવું બહુ જરૂરી છે, કારણ કે લ્યુકીમિયા નામનું જેમ કે બ્લડ કેન્સર છે એ ઘણું ઝડપથી વધવાળું કેન્સર છે. તો મોટાભાગના લોહીના કેન્સર ઝડપથી વધવાળા હોય છે અને એના નિદાનમાં જો લેટ થાય તો ઘણી વખત ટ્રીટમેન્ટ આપી બી શકાતી નથી પેશન્ટને. સો સમયસર નિદાન થવું અતિ આવશ્યક છે પેશન્ટના જીવ બચાવવા માટે. ઓકે, એટલે હવે આપણે સારવાર તરફ પણ આગળ વધીએ કે જ્યારે બ્લડને રિલેટેડ અલગ અલગ બીમારીઓની વાત થતી હોય ત્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિશે ઘણું બધું સાંભળ્યું છે, તો આખરે આ છે શું અને કઈ બીમારી માટે આની જરૂર પડે છે? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, પહેલાં તો જ્યારે ટ્રાન્સપ્લાન્ટનો શબ્દ આવે ત્યારે આપણને એમ થાય કે કિડની, લીવર, લંગ ટ્રાન્સપ્લાન્ટ સાંભળ્યું હોય એટલે ઓપરેશન છે કે નહીં, કોઈ દર્દીના અંદરથી દર્દીને કોઈ ડોનરમાંથી કોઈ કિડની નીકાળીને જેમ આપતા હોય ઓપરેશન એવું કરવાનું છે. સો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ સર્જિકલ પ્રક્રિયા નથી, આ મેડિકલ એક પ્રક્રિયા છે અને એના અંદર જે ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે એમાં ડોનરના સ્ટેમ સેલ લઈ અને અમે દર્દીને એ સ્ટેમ સેલ આપતા હોઈએ છીએ. દર્દીને આપેલા આ જે સ્ટેમ સેલ છે એ દર્દીના શરીરના અંદર નવા પ્રકારના કોષો બનાવવાના શરૂ કરે છે, નવા WBC, નવી ઇમ્યુનિટી, નવા હિમોગ્લોબિન, અને જેના કારણે દર્દી એ જે બીમારી બ્લડ કેન્સરની છે એના અંદરથી મુક્ત થતું હોય છે. એટલે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ કોઈ સર્જિકલ પ્રક્રિયા નથી, એ મેડિકલ પ્રક્રિયા છે અને એના અલગ અલગ પ્રકાર હોય છે અને આ બધાનો ઉપયોગ આપણે દર્દીને બ્લડ કેન્સર અને બ્લડ કેન્સર સિવાયની ઘણી બધી બ્લડને લગતી બીમારી છે એમાંથી મુક્ત કરવા માટે કરતા હોઈએ છીએ.
ઓકે, તો અભિષેકજી, આમ તો અઢળક પ્રકારના કેન્સર હોય છે, પણ શું બ્લડ કેન્સરમાં બી અલગ અલગ સ્ટેજ હોય છે? શરૂઆતી બ્લડ કેન્સર, એનાથી પણ વધારે ગંભીર સ્થિતિમાં, દરેકમાં આ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે એ સફળતાપૂર્વક ખૂબ સક્સેસફુલી દર્દીનો જીવ બચાવી શકે છે? હા, સો લોહીના બહુ બધી પ્રકારના કેન્સર હોય છે. મુખ્યત્વે એના 3 પ્રકાર છે: લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા. અને આ બધા જ પ્રકારમાં ક્યાંય ને ક્યાંય બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી હોય છે. જેમ કે લ્યુકેમિયાની વાત કરીએ તો એ બી એક પ્રકારનું નથી હોતું, એમાં બી બહુ બધા પ્રકાર હોય છે. સો અમુક લ્યુકેમિયાના પેશન્ટ્સમાં નિદાન વખતે જ ખબર પડી જાય છે કે આ બીમારી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વગર ક્યોર નહીં થઈ શકે. સો એ બધા પેશન્ટમાં થોડું જલ્દી ટ્રાન્સપ્લાન્ટ વિશે સમજવામાં આવે છે. જ્યારે લિમ્ફોમા અને માયલોમા એવી બીમારીઓ છે કે જે સ્ટાર્ટિંગના ફેઝમાં જનરલી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી પડતી હોતી, પણ એ બીમારીઓ પાછી આવે કે રિલેપ્સ થાય એ સમયે ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી બનતું હોય છે. ઓકે, એટલે સૌમિલજી, જેમ બીજા કેન્સર્સ હોય છે એમાં આપણને ખબર છે ત્યાં સુધી કીમો આપવામાં આવે છે, હવે તો રોબોટિક સર્જરી આવી ગઈ છે, તો સ્પેશિયલી આ બ્લડ કેન્સરની જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, બીએમટીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટને સરળ ભાષામાં જો દર્શકોને સમજાવવું હોય તો આખી પ્રોસેસ શું હોય છે, કઈ રીતે વર્ક કરે છે? તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં જેમ હમણાં મેં કહ્યું એ પ્રમાણે પહેલું તો એક કોઈ સર્જરી નથી, એ મેડિકલ પ્રક્રિયા છે. હવે એના અંદર જ્યારે અમે દર્દીને દાખલ કરીએ છીએ ત્યારે દર્દીને સૌથી પહેલાં તો એક 5 થી 7 દિવસ માટેની કીમોથેરાપી નહીં તો રેડિયેશન આપવામાં આવે છે. અને એ કીમોથેરાપી રેડિયેશનનો હેતુ એ હોય છે કે જે દર્દીના શરીરમાં જે પણ કેન્સરની બીમારી નાના લેવલ ઉપર પણ બાકી હોય એ દર્દીના શરીરમાંથી નીકળી જાય. આ થયા પછી અમે દર્દીને એના જે પણ ડોનર છે એ ડોનરના અંદરથી સ્ટેમ સેલ કલેક્ટ કરેલા છે એ દર્દીને પાછા આપતા હોઈએ છીએ. સ્ટેમ સેલ કલેક્ટ કરવા માટે જેમ બ્લડના અંદરથી આપણે બ્લડ ડોનેશન કરીએ છીએ એ જ પ્રકારે એવા જ મશીનના ઉપયોગ કરી અને એની જ મદદ વડે આપણે સ્ટેમ સેલનું કલેક્શન કરતા હોઈએ છીએ ડોનરમાંથી. અને આ જે સ્ટેમ સેલ કલેક્ટ થયેલા છે એને આપણે દર્દીને એક સેન્ટ્રલ લાઇન વડે આપી દેતા હોઈએ છીએ. જ્યારે આપવાની જે પ્રક્રિયા જે છે એ અંદાજે 45 મિનિટથી 1 કલાકમાં પૂરી થતી હોય છે. આ ટ્રાન્સપ્લાન્ટ પતી જાય છે અહીંયા આગળ. હવે જે બોડી ડોનરના જે સ્ટેમ સેલ એ દર્દીના શરીરમાં આવ્યા છે એ સ્ટેમ સેલ એ દર્દીના શરીરના અંદર બોન મેરોમાં જઈ અને નવા સ્ટેમ સેલ બનાવવાનું શરૂ કરે છે, નવા કણો બનાવવાનું શરૂ કરે છે. અને આ કરવા માટે એમને 2 અઠવાડિયાની જરૂર પડતી હોય છે અંદાજે. સો નેક્સ્ટ જે 10 થી 14 દિવસ હોય છે એના અંદર જે દર્દીના શરીરમાં ગયેલા સ્ટેમ સેલ છે એ નવા કણો બનાવવાના શરૂ કરે છે અને કેન્સરનો જે પણ નાનામાં નાનો ભાગ દર્દીના શરીરમાં છે એને નાશ કરવાનું શરૂઆત કરે છે. અને 2 અઠવાડિયા પછી જ્યારે દર્દીના શરીરના અંદર આ જે હિમોગ્લોબિન, WBC અને પ્લેટલેટની માત્રા નોર્મલ થાય છે ત્યારે અમે દર્દીને ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ. ડોનરની યોગદાન છે આ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહેલું હોય છે, તો ડોનરની પસંદગી કેવી રીતે થાય છે? શું પરિવારના જ કોઈ સભ્યને સિલેક્ટ કરવામાં આવે છે? અભિષેકજી. સો એના માટે ટ્રાન્સપ્લાન્ટના પ્રકાર સમજવા જરૂરી છે. મુખ્યત્વે 2 પ્રકાર હોય છે, એક ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ ઓર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, જેમાં પેશન્ટના પોતાના જ સ્ટેમ સેલ્સ લેવામાં આવે છે, જેમાં કોઈ ડોનરની જરૂર પડતી નથી કારણ કે પેશન્ટ્સના જ કણોનો યુઝ થાય છે. બીજું જે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ હોય છે એમાં બહારના ડોનરમાંથી સ્ટેમ સેલ્સ લેવામાં આવે છે. હવે આનો એક નિયમ એવો છે કે જેટલું વધારે મેચ હોય એટલું સારું પરિણામ મળી શકે. સો એના માટે મોટાભાગે જે મેચિંગ થવાની સંભાવના હોય છે એમાં કોઈ બ્લડ ગ્રુપ મેચિંગ નથી હોતું, જે આપણે ટિપિકલી જે રેડ સેલ ગ્રુપ એ પોઝિટિવ ઈ પોઝિટિવ સાંભળતા હોઈએ, પણ આમાં સફેદ કણોનું એક ગ્રુપ હોય છે જેને HLA કહેવાય છે, એનું મેચિંગ થવું જરૂરી છે. અને HLA મેચિંગ દુનિયામાં કોઈ જોડે એક વ્યક્તિનું થાય એવી સૌથી વધુ સંભાવના ભાઈ બહેનમાં હોય છે. દરેક ભાઈ બહેન જોડે 25% ચાન્સ હોય કે મેચ હોય. હવે મેચ ના પણ મળે ફેમિલીમાં તો પણ હવે જે બધું એડવાન્સમેન્ટ થયું છે મેડિકલ સાયન્સમાં એ પ્રમાણે હાફ મેચ ટ્રાન્સપ્લાન્ટ્સ બી સારું રિઝલ્ટ આપી રહ્યા છે. સો ફેમિલીમાં બીજા જો કોઈ હાફ મેચ ડોનર હોય તો એ બી એક ઓપ્શન હોય છે. અને ત્રીજું ઓપ્શન એવું હોય છે કે જેને મડ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય, કે જેમાં દુનિયામાં બહુ બધા લોકો સ્વૈચ્છિક રીતે બોન મેરો ડોનેટ કરવા માટે પણ તૈયાર હોય છે. એ લોકોનું નામ અને એમના જે રિપોર્ટ્સ હોય છે એ રજિસ્ટ્રીઝમાં ઓનલાઈન રજિસ્ટર્ડ હોય છે. તો આપણા પેશન્ટનો આપણે જે રિપોર્ટ્સ છે એને ઓનલાઈન આપણે ચેક કરી અને વિશ્વભરમાં બીજા ડોનર્સ માટે પણ તપાસ કરી શકીએ છીએ. ઓકે, તો સૌમિલજી, બીએમટીમાં પણ 2 અલગ અલગ પ્રકાર છે, ઓટોલોગસ અને એલોજેનિક, તો આ બંનેમાં ફરક શું છે, તફાવત શું છે બંનેમાં? સો ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ એમાં દર્દીનું પોતાના સ્ટેમ સેલનો ઉપયોગ થાય છે, એના માટે ડોનરની જરૂર નથી હોતી. જેમ ઓટોલોગસ એટલે પોતાનું જ સ્ટેમ સેલ. અને એ મલ્ટિપલ માયલોમા, લિમ્ફોમા નામની બીમારીઓ માટે કરવામાં આવતું હોય છે. એ મોસ્ટ કોમનલી થતું ટ્રાન્સપ્લાન્ટ છે.
એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટનો મતલબ થાય છે કે એલોજેનિક એટલે જેના માટે ડોનરની જરૂર પડે. જેમ અભિષેકભાઈએ વાત કરી એ પ્રમાણે એના માટે ડોનરની જે જરૂર હોય એમાં મુખ્યત્વે ભાઈ બહેન છે કે રજિસ્ટ્રીમાંથી કોઈ ડોનર છે કે દર્દીના માતા પિતા એ કે દર્દીનું કોઈ પણ ડોટર કાં તો સન એ એનું ડોનર બની શકે અને એમના જે સ્ટેમ સેલમાંથી કરવામાં આવે એ એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ હોય છે. ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ એ સરળ પ્રક્રિયા છે અને એના અંદર કોમ્પ્લિકેશન બહુ ઓછી હોય છે, જ્યારે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ એ ઓટોલોગસની કમ્પેરિઝનના અંદર થોડીક જટિલ પ્રક્રિયા છે અને એના અંદર જે કોમ્પ્લિકેશન હોય એ ઓટોલોગસ કરતાં થોડીક વધારે હોય છે. ઓકે અભિષેકજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જ્યારે દર્દીમાં કરવામાં આવે છે ત્યારે દર્દીએ ખાસ હોસ્પિટલમાં કેટલો સમય રહેવાનું હોય છે, ખાસ તો કેટલા દિવસની આ સારવાર હોય છે? સો ડૉક્ટર કોમિલે પહેલાં બી સમજાવ્યું કે આમાં કોઈ ઓપરેશન્સ કે સર્જરી કે એવું નથી હોતું, પણ ઓવરઓલ પ્રક્રિયા ઘણી જટિલ હોય છે, કારણ કે આમાં પેશન્ટ્સને પહેલાં હેવી ડોઝ કીમોથેરાપી રેડિયેશનની જરૂર પડતી હોય છે, પછી સ્ટેમ સેલ્સ આપવામાં આવે ડોનરના, પછી પણ દર્દીના શરીરમાં લોહીના કણો બનતા 10 થી 20 દિવસ જેટલો સમય લાગી શકે છે. અને આ સમય દરમિયાન કોમ્પ્લિકેશન્સ જેમ કે આ કીમોથેરાપીની જે આપી હોય છે એની સાઇડ ઇફેક્ટ્સ અને મુખ્યત્વે ઇન્ફેક્શન એ સમય દરમિયાન હોસ્પિટલમાં જ એડમિટ હોસ્પિટલમાં રહેવું પડે. સો મિનિમમ 3 થી 4 અઠવાડિયા જેટલો સમય હોય છે કે જેમાં પેશન્ટ હોસ્પિટલની અંદર જ દાખલ રહેતા હોય છે. ઓકે, તો અભિષેકજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયા પછી ખાસ તો દર્દીએ શું કાળજી રાખવાની હોય છે? કેટલા દિવસ સુધી રિકવરી થઈ શકે છે? સો જ્યાં સુધી પેશન્ટ ને કોઈ કોમ્પ્લિકેશન્સ એક્ટિવ નથી હોતા, જેમ કે તાવ આવો, કોઈ એક્ટિવ ઇન્ફેક્શન્સ હોવા, લોહીના કણો નોર્મલ થઈ જવા, આ બધી વસ્તુઓની અમે રાહ જોઈએ છીએ અને પછી જ જનરલી ડિસ્ચાર્જ કરતા હોય છે પેશન્ટને. પણ ઘરે ગયા પછી પણ જેમ કે આ બોન મેરોના જે કણ છે એ પેશન્ટ માટે તો નવા છે, એટલે એને પૂરી રીતે કામ કરવા, સરખી રીતે રોગ પ્રતિકારક શક્તિ આપવા માટે મિનિમમ 3 થી 6 મહિનાનો સમય લાગતો હોય છે. તો પેશન્ટ ઘરે ગયા પછી પણ અમુક પ્રકારના ઇન્ફેક્શન લાગવાનું રિસ્ક હોય છે, ટ્રાન્સપ્લાન્ટ રિલેટેડ કોમ્પ્લિકેશન થવાનું રિસ્ક હોય છે. તો ઘરે ગયા પછી મુખ્યત્વે બહુ ડરવાની જરૂર નથી હોતી, પણ ખાવા પીવામાં છે, પછી બહાર ફરવા જવામાં બધી રીતે બહારથી ચેપ ના લાગે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને નાના મોટા કંઈ બી લક્ષણો થાય તો ઇમિડિયેટલી એમના ડૉક્ટર્સ અને મેડિકલ ટીમને જાણ કરે એ ખાસ સૂચના આપવામાં આવે છે. તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિશે તો આપણે ખૂબ વિગતવાર માર્ગદર્શન મેળવ્યું, પરંતુ હવે કૌમિલજી એ પણ જાણવું છે કે આ કાર્ટી સેલ થેરપી શું છે અને એ કેવી રીતે વર્ક કરે છે આમાં? સો કાર્ટી સેલ થેરાપી એક આધુનિક સારવાર છે જેના વડે બ્લડ કેન્સરને ટ્રીટ કરી શકાય છે. આના અંદર અમે દર્દીના શરીરમાં જે ટી સેલ હોય છે એને અલગ કરતા હોઈએ છીએ. ટી સેલનું મુખ્યત્વે શરીરના અંદર કામ જે હોય છે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવાનું હોય છે, અને કેન્સર ત્યારે થતું હોય છે કે જ્યારે આપણા શરીરમાં જે આ ટી સેલ જે કામ કરી રહ્યા છે એક્ઝોસ્ટ થઈ જાય, એટલે થાકી જાય. અમે આ થેરાપીમાં એવું કરીએ છીએ કે જે ટી સેલ છે દર્દીના શરીરમાં એને લઈએ છીએ અને એને લેબના અંદર ફરીથી એને સશક્ત બનાવીએ છીએ, અને એ જે સશક્ત બનાવેલા ટી સેલ છે નવી ઇમ્યુનિટી સાથે એને અમે દર્દીને પાછા આપતા હોઈએ છીએ. હવે દર્દીના શરીરના અંદર જે નવા ટી સેલ આવ્યા છે કે જે પહેલાં કરતાં વધારે શક્તિશાળી છે, એ દર્દીના શરીરના અંદર કેન્સરને શોધે છે, કેન્સરના કણોને શોધે છે અને એને મળી અને એનો નાશ કરે છે. તો જેથી જે પહેલાં ટી સેલ જે એક્ઝોસ્ટ થઈ ગયેલા હતા કે જે થાકી ગયેલા હતા, એ આ ટી સેલ થેરાપી જે છે કે જેના અંદર અમે લેબના અંદર એમને મોડિફાય કરી અને પછી આપીએ છીએ, એ નવી શક્તિ સાથે આવે છે કે જેથી એ કેન્સરનો વધારે માઇક્રો લેવલ ઉપર પણ નાશ કરી શકે છે. ઓકે, તો અભિષેકજી, આ કાર્ટી સેલ જે થેરપી છે એ કયા બ્લડની અલગ અલગ બીમારીઓ માટે કયા દર્દીઓમાં આમાં ઉપયોગી નીવડે છે? સો કાર્ટી થેરાપી અત્યંત આધુનિક ટ્રીટમેન્ટ ઓપ્શન છે, જેવી રીતે ડૉક્ટર કોમિલે વાત કરી. અને અત્યારે એનો જે ઉપયોગ છે એ 2 થી 3 બીમારીઓ માટે લિમિટેડ છે, કારણ કે રિલેટિવલી નવી થેરાપી છે અને હજી બી રિસર્ચ એના પર થઈ રહ્યું છે. સો બી એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા નામનું એક લોહીનું કેન્સર છે જે બાળકોમાં બી ખાસું જોવા મળે છે આ બીમારીમાં, અને બીજું એક બી નોન હોજકિન્સ લિમ્ફોમા. આ 2 બીમારીઓમાં મુખ્યત્વે અત્યારે કાર્ટીનો ભારત દેશમાં બી ઉપયોગ થઈ રહ્યો છે. પણ એ સમજવું જરૂરી છે કે કાર્ટી આ નિદાન થતાં જ આપવાની જરૂર હોતી નથી. જે પેશન્ટ્સને અત્યારની અવેલેબલ થેરાપી કામ કરતી બંધ થઈ જાય, ઓર ઇવન ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી જ આ બીમારી પાછી આવે, અથવા બીમારીનું જોખમ બહુ જ વધારે હોય અને બીજી કોઈ થેરાપીમાં કામ ના કરતી હોય, એ સમયે કાર્ટી થેરાપીનો યુઝ કરવામાં આવે છે. અને ત્રીજી એક મલ્ટિપલ માયલોમા નામની બીમારી છે, એમાં પણ ધીરે ધીરે હવે કાર્ટી થેરાપીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ઓકે, તો કૌમિલજી, કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી વિશે તો આપણે ઘણું બધું સાંભળ્યું છે, તો આ કાર્ટી સેલ થેરાપી છે, આ બંનેથી કેવી રીતે ડિફરન્ટ છે, કેવી રીતે અલગ પડે છે? સો કેન્સરની જ્યારે શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલી જે થેરાપી આવી હતી એ કીમોથેરાપી હતી. અને કીમોથેરાપીમાં જે દવાઓ આપણે વાપરીએ છીએ એ દર્દીના શરીરમાં જે પણ કણો હોય એ બધાને એકસાથે એનો નાશ કરે છે. એટલે કેન્સરના કણો હોય કે સાદા કણો હોય, શરીરના નોર્મલ કણો હોય, એ બધા કીમોથેરાપીથી નાશ પામતા હોય છે. જેમ સમય ગયો એમ નવી પદ્ધતિ આવતી ગઈ અને નવા સંશોધનથી પછી ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી આવતી ગઈ કે જે દર્દીના શરીરના અંદર જે કેન્સરનો ભાગ હોય, કેન્સરના જે કણો હોય એના અંદર જ એ કેન્સરના કણોને જ મારે અને એના સિવાયના શરીરના બાકીના જે નોર્મલ કોષ જે છે, નોર્મલ વસ્તુઓ છે એને ડેમેજ કરતા નથી. એટલે કીમોથેરાપીથી જે સાઇડ ઇફેક્ટ હતી એ ઇમ્યુનોથેરાપીમાં ઓછી થઈ. અને કાર્ટી સેલ થેરાપી એ આ બંને કરતાં કમ્પ્લીટલી અલગ છે, કેમ કે એ દર્દીના શરીરના અંદરના જે સેલ છે એને મોડિફાઈ કરીને બનાવવામાં આવી છે. જ્યારે કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી એ દવા છે કે જે બહાર કંપનીના અંદર મેન્યુફેક્ચર થઈ અને અમે દર્દીને આપતા હોઈએ છીએ. એટલે કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટ વધારે છે, એના કરતાં ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપીની સાઇડ ઇફેક્ટ ઓછી હોય છે. અને કાર્ટી સેલ થેરાપી એ અલગ જ જાતની થેરાપી છે કે જે દર્દીના શરીરના પોતાના કોષોમાંથી બનતી હોય છે, પોતાના ટી સેલમાંથી બનતી હોય છે. અને એની પણ જે સાઇડ ઇફેક્ટ છે એ કીમોથેરાપી ઇમ્યુનોથેરાપી કરતાં કમ્પ્લીટલી ડિફરન્ટ હોય છે, પણ લિમિટેડ હોય છે. ઓકે, તો અભિષેકજી, જેમ આપણે બ્લડ રિલેટેડ ડિસીઝમાં જે બંને ટ્રીટમેન્ટની વાત કરીએ, અત્યાધુનિક છે બીએમટી અને કાર્ટી, તો એ બંને જ્યારે દર્દીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એના પછી દર્દીનું જીવન કેટલું નોર્મલ થાય છે? સો જીવન નોર્મલ થવું એટલે અમે જનરલી 2 થી 3 વસ્તુઓ પર ધ્યાન આપતા હોઈએ છીએ. પહેલું તો ટ્રીટમેન્ટની જે આડઅસરો થવી, એમાંથી પેશન્ટ કેટલું જલ્દી બહાર આવી શકે અને પોતાની ડેઇલી જે લાઈફ છે એને સારી રીતે જીવી શકે. બીજી વસ્તુ એ છે કે બીમારી આ કર્યા છતાં પણ પાછી આવે છે કે નહીં, કારણ કે અત્યારે ટ્રાન્સપ્લાન્ટના બી બહુ બધા પ્રકાર છે અને એ જે બીમારી માટે કરવામાં આવે છે એના બી અલગ અલગ પ્રકારના અલગ અલગ સ્ટેજીસ હોય છે. તો એક કોઈ કોમન સ્ટેટમેન્ટ આપવું યોગ્ય નથી, પણ ટ્રાન્સપ્લાન્ટથી જટિલમાં જટિલ લોહીની બીમારીઓમાં પણ ખાસો એવો સક્સેસ મળે છે. સો જે એનું પરિણામ છે એ 30-40% લઈને 80-90% સુધીનું હોય છે નોર્મલ લાઈફ થવા માટે. પણ ટ્રાન્સપ્લાન્ટ કર્યાના બીજા દિવસે લાઈફ નોર્મલ થતી નથી, કારણ કે પ્રક્રિયા થોડી જટિલ છે. સો મિનિમમ 1-1.5 મહિનાનું એડમિશન હોય છે. પછી ઘરે ગયા પછી પણ 3 થી 6 મહિના નાના કોમ્પ્લિકેશન થવા, વારંવાર હોસ્પિટલ આવવું, ફરીથી એડમિશન થવું, આ બધું થવાની સંભાવના હોય છે. અને ધીરે ધીરે બધા સાઇડ ઇફેક્ટ્સ ઓછા થતા જાય છે, દર્દી ધીરે ધીરે નોર્મલ લાઈફ તરફ જતું જાય છે. તો મિનિમમ 6 મહિનાથી વર્ષ જેવો સમય લાગે છે ત્યારે પેશન્ટ પોતાની લાઈફમાં નોર્મલ રીતે જીવવાનું શરૂ કરે છે. ઓકે, કૌમિલજી, ઘણા બધા પેશન્ટને એવો સવાલ હોય છે કે જેમ બીજા કેન્સર્સમાં, રેર કેસીસમાં એવું બનતું હોય છે કે એક જ દર્દીને બીજી વખત પણ એ જ કેન્સર થાય છે, તો બ્લડ કેન્સરમાં બી એવા કોઈ ચાન્સીસ છે કે ફરીથી થોડાક સમય પછી, વર્ષો પછી દર્દીને એ જ બીમારી થાય? એનો જે આધાર છે એ કઈ પ્રકારનું બ્લડ કેન્સર છે અને બ્લડ કેન્સર જે છે એ એના અંદરનું રિસ્ક શું છે એના ઉપર રહેતું હોય છે. બ્લડ કેન્સર એવા ઘણા બધા બ્લડ કેન્સર છે કે જે કમ્પ્લીટલી ક્યોર થઈ જાય છે, કે જેના અંદર સિમ્પલ ટેબ્લેટ્સ આપવાથી દર્દી આજીવન નોર્મલ જીવન જીવી શકે છે. અને ઘણા એવા હાઈ રિસ્ક કેન્સર છે જેવા કે એક્યુટ લ્યુકેમિયા, કે જેના અંદર હાઈ રિસ્ક હોવાના કારણે અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ, થેરાપી આપીએ છીએ, દર્દીના શરીરનું આ કેન્સરને કંટ્રોલ કરીએ છીએ અને ફરીથી પાછું ના આવે એના માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આવું કરવાથી જે હાઈ રિસ્ક બીમારીઓ છે એના અંદર 50% થી 60% જેવી સક્સેસ મળતી હોય છે. 100 જણાનું આવી રીતે જો સારવાર કરવામાં આવે, જેમાં કીમોથેરાપી અને ટ્રાન્સપ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે, તો 50% થી 60% લોકોની બીમારી પાછી આવતી હોતી નથી. પણ અત્યારે જે અવેલેબલ થેરાપી છે એનાથી સ્ટીલ 30% થી 35% લોકો એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આધુનિક થેરાપી લેવા છતાં પણ હાઈ રિસ્ક અને ખરાબ બાયોલોજી હોવાના કારણે, હાઈ રિસ્ક કેન્સર હોવાના કારણે એમની બીમારી એ નજીકના ભવિષ્યમાં પાછી આવતી હોય છે. ઓકે, તો કૌમિલજી, બ્લડ કેન્સરનું રેશિયો શું છે? કેમ કે કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન સતત વધી રહ્યું છે. અધર કેન્સર કમ્પેરેટિવલી બ્લડ કેન્સરના કેસો કેટલા નોંધાઈ રહ્યા છે? સો આપણા દેશમાં જે ડેટા છે એ પ્રમાણે જો તમે પહેલાં 3 કેન્સર લો તો એના અંદર 3જા નંબરમાં બ્લડ કેન્સર હોય છે કોમન. અને બ્લડ કેન્સરના ઘણા બધા પ્રકાર છે, જેમ આપણે વાત કરી લ્યુકેમિયા છે, લિમ્ફોમા છે, મલ્ટિપલ માયલોમા છે. સો એના અંદર લિમ્ફોમા અને મલ્ટિપલ માયલોમા છે બહુ કોમન કેન્સર છે કે જે મોટાભાગે આપણને એડલ્ટ
એજમાં અને ઉંમરની સાથે જોવા મળતા હોય છે. જ્યારે લ્યુકેમિયાના ઘણા બધા પ્રકાર જે છે એ બાળકોમાં વધારે કોમન હોય છે. તો બ્લડ કેન્સર બાકી બધા કેન્સરની જેમ જ કોમન કેન્સર છે અને દિન પ્રતિદિન જેમ નવી નવી સુવિધાઓ આવે છે, ડાયગ્નોસ્ટિક વર્કઅપ આવે છે, જેનાથી આપણે બ્લડ કેન્સરને અત્યારે પહેલી જ શરૂઆતના સમયમાં જ પકડી રહ્યા છીએ. ઓકે, તો અભિષેકજી, જ્યારે દર્દી તમારી પાસે અલગ અલગ લક્ષણો સાથે પહોંચે છે અને એવું ડિટેક્ટ થાય છે કે બ્લડ કેન્સર છે, BMTની સારવાર વિશે દર્દીને સમજાવવા પડે છે, અગ્રી કરવા પડે છે, ત્યારે શું ગેરસમજો રહેલી છે આ ટ્રીટમેન્ટને લઈને સમાજમાં, કે એવી કોઈ ડિસ્કશન થતી હોય કે જેમાં કોઈ તથ્ય જ નથી? સો બ્લડ કેન્સર માટે જ બહુ બધી ગેરસમજ છે કે શબ્દ સાંભળતા લોકોને એવું લાગે છે કે આમાં કંઈ સારવાર હોતી નથી અને મૃત્યુ નક્કી હોય છે, પણ એવું નથી. આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે બ્લડ કેન્સર્સના બહુ બધા પ્રકાર છે અને મોટા ભાગના અત્યારે ટ્રીટ થાય છે અને બહુ બધા મટી પણ શકે છે પરમનન્ટલી. ટ્રાન્સપ્લાન્ટ માટે પણ બહુ બધી ગેરસમજ છે. મોટાભાગના લોકો એવું સમજે છે કે ટ્રાન્સપ્લાન્ટ અતિશય જટિલ પ્રક્રિયા છે જેમાંથી મોટાભાગના પેશન્ટ બહાર નથી આવી શકતા, તો એ બી ખોટું છે. 50-60% લઈને 80-90% સુધીના એના લોંગ ટર્મ પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે. અને બીજી એક બે ગેરમાન્યતામાં એવું કે ઓપરેશન હોય છે, જ્યારે ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ ઓપરેશન થતું નથી, જે આપણે વિગતમાં પહેલાં વાત કરી ચૂક્યા છીએ. અને ત્રીજો બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે, કારણ કે મોટાભાગે ટ્રાન્સપ્લાન્ટમાં જ્યારે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે ત્યારે પરિવારના જ કોઈ ડોનરને સિલેક્ટ કરવામાં આવે છે. તો ડોનરને કંઈ તકલીફ થઈ જશે એ બહુ મોટી ગેરસમજ હોય છે અને આના લીધે ઘણા બધા દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ નથી શકતું ગેરમાન્યતાના લીધે. પણ એ કહેવું જરૂરી છે કે ડોનરને નોર્મલી કોઈ એના કોઈ લાંબા સમયના સાઇડ ઇફેક્ટ નથી હોતા, ખાલી 1 થી 1.5 દિવસનું એડમિશન હોય છે અને એમના જીવને બી કોઈ જોખમ હોતું નથી. ઓકે, અને કોમલજી, એક લાસ્ટ ક્વેશ્ચન, કે જેમ આગળ આપણે વાત કરી કે 10 થી 20 દિવસ ટ્રીટમેન્ટ કદાચ ચાલતી હોય છે અને પછી જ્યારે દર્દીને રજા આપવામાં આવે છે તો એ રૂટીન લાઈફ ત્યારથી જ શરૂ કરી શકે છે? જેમ કે વ્યક્તિ જો જોબ કરતો હોય તો એ જોબ કરી શકે છે, પોતાની રૂટીન દિનચર્યા એ દિવસથી શરૂ કરી શકે છે કે આરામની જરૂર હોય છે? સો આના અંદર જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અમે જ્યારે કરીએ છીએ અને દર્દીને રજા આપીએ છીએ, જેમ મેં સમજાવ્યું એ પ્રમાણે કે દર્દીના શરીરના અંદર જે ડોનરના સ્ટેમ સેલ છે એ કામ કરવાનું શરૂ કરે છે અને આ એક ટ્રાન્ઝિશન ફેઝ હોય છે કે જ્યારે ડોનરની જે ઇમ્યુનિટી છે એ દર્દીના શરીરના અંદર હવે નવી ઇમ્યુનિટી બનાવવાનું શરૂ કરતી હોય છે. હવે આ જે શરૂઆતના જે પહેલા 3 થી 6 મહિના છે એના અંદર દર્દીને મેક્સિમમ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ હોય છે, કેમ કે દર્દીની પોતાની ઇમ્યુનિટી હજી પણ લો હોય છે. જ્યાં સુધી એના અંદર જે ડોનરના સ્ટેમ સેલ આવ્યા છે કમ્પ્લીટ ઇમ્યુનિટી ના બનાવી દે, કે જેને બનતા અંદાજે 6 થી 9 મહિના થતા હોય છે, ત્યાં સુધી દર્દીને બેક્ટેરિયા, ફંગસ કે વાયરસનું ઇન્ફેક્શન થઈ શકતું હોય છે. જેથી કરીને અમે મોટાભાગના દર્દીઓને સલાહ આપતા હોઈએ છીએ કે ટ્રાન્સપ્લાન્ટ થયાના એટલીસ્ટ 6 થી 9 મહિના સુધી એ પોતાના ઘરના અંદર બહાર જે ખુલ્લું વાતાવરણ છે, કે જે આ ધૂળ ધુમાડો છે, રજકણો ઉડે છે, કોઈ શરદી તાવવાળું માણસ છે, એને અમે મળવાનું ના પાડતા હોઈએ છીએ અને ડેફિનેટલી એના અંદર અમે ઓફિસે જવાનું એમને ટાળવાનું કહેતા હોઈએ છીએ. મોટાભાગના દર્દીઓ ઘરમાં ફરી શકતા હોય છે અને પોતાનું કામ ઘરે બેસીને ઘણા બધા દર્દીઓ કરતા હોય છે વર્ક ફ્રોમ હોમની જેમ, પણ ઓફિસમાં જઈ અને ઇન પર્સન કામ કરવું એની સલાહ અમે મોટાભાગે નથી આપતા હોતા. બિલકુલ. તો દર્શક મિત્રો, બ્લડ રિલેટેડ અલગ અલગ ડિસીઝ અને ખાસ તો બ્લડ કેન્સર અંગે ખૂબ સરસ માર્ગદર્શન આજે આપણને ડૉક્ટર અભિષેક અને ડૉક્ટર કૌમિલે આપ્યું છે. ડૉક્ટર કૌમિલ અને ડૉક્ટર અભિષેક બંને આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. બંનેનો આભાર. તો દર્શક મિત્રો, આજે બ્લડ કેન્સર અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવ્યું છે. આવા વધુ જ એક નવા વિષય સાથે ફરીથી આપની સમક્ષ હાજર થઈશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.